ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલા પકડાઈ જતા સાબરકાંઠામાં એજન્ટો હવે ચિંતિત બન્યા છે. એજન્ટો રોકાણકારોનું જય શામળિયા નામનું વોટ્સએપ ગ્રુપ અત્યારે ખૂબ ચર્ચામાં છે. એજન્ટ અને રોકાણકારોના ગ્રુપમાં થતી ચર્ચાની એક પોસ્ટ વાયરલ થઈ છે. સહારા જેવી હાલત થવાની એજન્ટ અને રોકાણકારોએ સંભાવના દર્શાવી છે. બધાને એક થવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે અને ગાંધીનગર જવા માટે મોટા ભાગના જે રોકાણકારો છે એ રોકાણકારોએ તૈયારી દર્શાવી છે. તો સામાજિક અને સમાજના ડરને કારણે રોકાણકારો સામે નથી આવી રહ્યા. વોટ્સએપ ગ્રુપની તપાસ કરાય તો મોટા પ્રમાણમાં ખુલાસા થઈ શકે છે. તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, મહાટક ભૂપેન્દ્ર ઝાલા પકડાઈ જતા સાબરકાંઠામાં હવે એજન્ટો ચિંતિત બન્યા છે અને એક વોટ્સએપ ગ્રુપ એ સક્રિય થયું છે જેનું નામ છે જય શામળિયા. કઈ કઈ બાબતોની અત્યારે ત્યાં વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા થઈ રહી છે? અંકુર, ડીજેલ કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લામાં એક મહિનાથી જ સીઆઈડી ક્રાઇમે ધામા નાખ્યા હતા અને તમામ બાબતે વિગતે જે એજન્ટો છે તેની પણ તપાસ હાથ ધરી છે અને રોકાણકારોની પણ તપાસ હાથ ધરી છે. આજે ગઈકાલે રાત્રે બીજેલને જે મહેસાણાથી ધરપકડ કરી છે ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં એજન્ટો અને રોકાણકારો છે તેનો જય શામળિયા નામનું જે ગ્રુપ છે તે વોટ્સએપ ગ્રુપ છે તે સામે આવ્યું છે અને એજન્ટો અને ઇન્વેસ્ટરો જે ગ્રુપમાં છે તે પોસ્ટ વાયરલ કરી રહ્યા છે, ચેટિંગ પણ કરી રહ્યા છે કે આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ઝડપાઈ ગયો છે ત્યારબાદ હવે સહારા જેવી હાલત થવાની તેને સંભાવના પણ દર્શાવી છે અને બધા એક ગ્રુપ થવાની પણ રજૂઆત કરી છે. જે બાબતે રોકાણકારો છે તે પણ એજન્ટોને કહી રહ્યા છે કે અમારે હવે કરવું તો શું કરવું. અમારે આ બાબતે જો સીઆઈડી ક્રાઇમ સામે આવે છે તો સામાજિક અને સમાજની બીકને લઈને ઘણા ઇન્વેસ્ટરો સામે પણ નથી આવતા. આ બાબતે 250 થી 300 નું આ ગ્રુપ છે અને જય શામળિયા નામનું ગ્રુપ છે તે ઇન્વેસ્ટરો પોતાના રોકાણકારોને ગ્રુપમાં ઇન્વોલ્વ કરે છે અને સમગ્ર બાબતે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે રજૂઆતો તે વોટ્સએપના ગ્રુપના માધ્યમથી તે લોકો સુધી પહોંચાડતા હોય છે. હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઝડપાયા બાદ ઇન્વેસ્ટરો પણ રોકાણકારો મૂંઝવણમાં છે અને આ કોમેન્ટો કરી રહ્યા છે. ગાંધીનગર બધા એકરૂપ થઈ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ઓફિસે જઈ અને પોતાની જે રજૂઆત છે તે કરવાનું પણ આ જે વોટ્સએપ ગ્રુપના જે પોસ્ટ છે તેમાં લખ્યું છે. એટલે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ ગ્રુપની જે તપાસ કરવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણમાં રોકાણકારો છે તે સામે આવી શકે તેમ છે. જી, ખાસ કરીને સંદીપ, જયારે આખો મામલો સામે આવ્યો ત્યારે અલગ અલગ વોટ્સએપ ગ્રુપ અને એમાં એવી પણ ચર્ચા થઈ હતી કે ભાઈ એક થવું પડશે, એમને બચાવવા પડશે, આપણા રૂપિયા છે પાછા આપવા માટે પણ તૈયાર છે. એજન્ટો આવા બધા સક્રિય થઈ ગયા હતા. અત્યારે એવી રીતે કોઈ એજન્ટો સક્રિય થયા હોય અને તેમને સમર્થન આપવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવી કોઈ કામગીરી થઈ રહી છે? અંકુર, હાલ તો જે પ્રમાણે સોશિયલ મીડિયા અને વોટ્સએપ થી આ લોકોનું જે ગ્રુપ છે તે એક્ટિવ હતું અને છેલ્લા 20-25 દિવસથી તે સોશિયલ મીડિયાના માધ્યમથી રોકાણકારો સુધી પહોંચતા હતા અને કોઈને બહાર ના આવવાની પણ તે લોકો રજૂઆત કરતા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ટૂંક સમયમાં છૂટી જશે ને આપણા જે પૈસા છે તે પરત મળી જશે, વ્યાજ સાથે બધાના પૈસા પાછા આપવાની જે વાત છે તે કરતા હતા. એટલે કે હાલ જે એજન્ટો છે તે હજી પણ રોકાણકારોને દબાઈ રહ્યા છે કે કોઈ પણ જાતના લોકો હજી બહાર ના આવે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન કરે. હાલ તો જે જય શામળિયા નામનું જે વોટ્સએપ જે ગ્રુપ છે તેમાં રોકાણકારો છે તે મૂંઝવણમાં મુકાયા હોય તેવી પોસ્ટ પણ સામે આવી છે અને અંદર જે કોમેન્ટ કરતા હોય તે પણ સામે આવી છે. એટલે કે હવે રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે અને ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો છે. એટલે કે હવે તે લોકો સીઆઈડી ક્રાઇમ સામે આવે તો નવાઈ નહીં. જી જી, બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.